હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ઓલ ઓન કૃષિ મંડળ. ફ્રેન્ડ્સ, તો આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણે જનરલ એગ્રીકલ્ચરને લગતા જે પણ આપણા ક્વેશ્ચન્સ છે કે જે આવેલા છે. તો આજની આપણે એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એની લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે એનો આપણો આજનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ટમેટામાં કેટલા રંગસૂત્ર આવેલા છે. તો ટમેટાની જો વાત કરવામાં આવે તો ટમેટાના છોડમાં અથવા તો ટમેટાની આપણે જો વાત કરીએ કે જેમાં રંગસૂત્રની સંખ્યા 24 છે. કેટલી છે? 24. ટમેટામાં રંગસૂત્ર છે કે જે 24 આવેલા છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફળ પાકોમાં કેવા ક્યારા જોવા મળે છે. તો જો ફળ પાકોની વાત કરવામાં આવે તો આપણને ખ્યાલ છે જે આપણો ઓરચાડ હોય છે કંઈ પણ કે એ ઓરચાડમાં આપણે અલગ અલગ મોસ્ટલી આવી રીતના રો વાઇઝ અથવા તો કોલમ વાઇઝ ગમે એવી રીતે આપણે એમાં ક્યારા બનાવતા હોય છે, મતલબ વૃક્ષો વાવેલા હોય છે. આ આપણે ઊભી લાઇનમાં આપણે વૃક્ષો વાવતા હોય તો અહીંયા પેલું વાવેલું છે તો એના ફરતે આપણે સામાન્ય રીતે ગોળ ક્યારા હોય છે કે જેને આપણે રિંગ બેઝિન કહેતા હોઈએ છીએ. એ રિંગ બેઝિન ક્યારા આપણે કરતા હોઈએ છીએ. અહીંયા વૃક્ષ વાવેલું આપણું હોય છે પણ ઓરચાડ હોય આવી રીતે. તો આ છે ક્યારા હોય કે જેને આપણે રિંગ બેઝિન તરીકે ઓળખતા હોઈએ છીએ. આવી એટલે અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ગોળ ક્યારા અથવા તો રિંગ બેઝિન. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પૃથ્વી પર આવતા સૂર્યના કિરણોની આવક અને જાવકને શું કહેવામાં આવે છે. તો આપણને ખ્યાલ છે કે આપણી આ પૃથ્વી છે. આ શું છે? પૃથ્વી. તો પૃથ્વી પર આપણને જે સૂર્યમાંથી જે કિરણો આવતા હોય છે, અહીંયા સૂર્ય છે. તો સૂર્યમાંથી જે કિરણો આવતા હોય છે પૃથ્વી પર અને એમાંથી શું થતું હોય છે, ઘણા કિરણો શોષાઈ જતા હોય છે અને ઘણા કિરણો હોય કે જે પરાવર્તન પામીને ફરી સૂર્યની તરફ જતા હોય છે. ઘણી આવતા અને જતા, આ જે કિરણો આવતા હોય છે અને જતા હોય એનો જે રેશિયો હોય છે, એ જે કિરણોની આવક જાવકના જે કિરણોનો જે રેશિયો હોય કે જેને આપણે આલ્બેડો તરીકે ઓળખીએ છીએ. શું ઓળખીએ છીએ? આલ્બેડો તરીકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મકાઈમાં પીળો રંગ શાના આધારે હોય છે. તો મકાઈની જો વાત કરવામાં આવે તો મકાઈમાં આપણને યલોવિશ કલર જોવા મળતો હોય છે મકાઈના દાણામાં, અને એ જે યલોવિશ કલર હોય છે કે જે ક્રિપ્ટોઝેન્થિનના લીધે હોય છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે ક્રિપ્ટોઝેન્થિન. અને લાઇકોપિન છે કે જે આપણને ટમેટામાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? ટમેટામાં. અહીંયા કેરિકાઝેન્થિન છે કે જે આપણને પપૈયામાં જે કલર હોય છે એ જોવા મળતો હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અળસીમાં કયું તત્વ હાજર હોય છે. અને અળસીમાં જે તત્વ હાજર હોય છે તે છે ઓમેગા-3 ફેટી એસિડ. તો ઓમેગા-3 ફેટી એસિડ છે કે જે અળસીમાં વધુ માત્રામાં આપણને હાજર જોવા મળે છે. અને આ જે ઓમેગા-3 ફેટી એસિડ હોય છે કે જે હૃદયરોગ સંબંધિત કંઈ પણ બીમારી હોય તો એના ઉપચાર તરીકે આપણે યુઝ કરતા હોઈએ છીએ. એટલે કે કોઈ પણ હાર્ટ પેશન્ટ હોય તો જો એ અળસીનું સેવન કરે તો એના લીધે એનું જે હાર્ટ હોય છે એ સ્ટ્રોંગ થતું હોય છે અને બીજી કંઈ બીમારી હોય છે કે જે આવતી અટકતી હોય છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓમેગા-3 ફેટી એસિડ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયું અખાદ્ય તેલ છે. એટલે કે નીચેના પૈકી જે આપણને પાકો આપેલા છે કે તલ, કે જે તલના પાકમાંથી તલનું તેલ મળતું હોય છે, મગફળીમાંથી મગફળીનું તેલ નીકળતું હોય છે, સોયાબીનમાંથી સોયાબીનનું તેલ નીકળતું હોય છે. મોસ્ટલી આપણે સોયાબીનના જે તેલ છે કે જેનો આપણે ખાવામાં યુઝ કરતા હોતા નથી. અને દિવેલાનું, તો દિવેલામાંથી દિવેલાનું જે તેલ હોય છે એ નીકળતું હોય છે. પરંતુ અહીં અખાદ્ય તેલની જો વાત કરવામાં આવે તો દિવેલાનું તેલ છે. અને આ જે દિવેલાનું જે તેલ હોય છે મોસ્ટલી આપણે લુબ્રિકેન્ટ તરીકે યુઝ કરતા હોઈએ છીએ. જે મશીનરીઝ હોય છે એમાં જે લુબ્રિકેન્ટની જરૂર પડતી હોય તો એમાં આપણે દિવેલાના તેલનો યુઝ કરતા હોઈએ છીએ.
અને સોયાબીનમાંથી આપણને હાઈ અમાઉન્ટ ઓફ પ્રોટીન મળે છે. હાઈ અમાઉન્ટ તેલ નથી મળતું, નો ડાઉટ, થોડા ઘણા પોર્શનમાં તેલ હોય છે, પરંતુ જે મગફળી અને તલમાંથી જે આપણને તેલનું પર્સન્ટેજ મળતું હોય એના કમ્પેરમાં સોયાબીનમાં ખૂબ જ ઓછું આપણને જોવા મળે છે. પરંતુ સોયાબીનમાં હાઈ અમાઉન્ટ ઓફ પ્રોટીન રહેલું આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ડીએપી એમાં કેટલા ટકા નાઇટ્રોજન રહેલું છે? તો અહીંયા ડીએપીમાં નાઇટ્રોજનની વાત કરવામાં આવેલી છે. તો ડીએપીમાં 18% નાઇટ્રોજન રહેલું છે. કેટલું રહેલું છે? ડીએપીમાં 18% નાઇટ્રોજન રહેલું છે. અને આપણે જો વાત કરીએ ડીએપીમાં, તો ડીએપીમાં બીજું શું આવેલું હોય છે? તો કે P2O5. શું જોવા મળે છે? P2O5. અને એ P2O5 જે છે એ કેટલા પર્સન્ટેજ આપણને જોવા મળે છે? તો P2O5 છે કે જે 46% આપણને ડીએપીમાં જોવા મળે છે. કેટલું જોવા મળે છે? 46%. ડીએપીમાં જે નાઇટ્રોજનનો પર્સન્ટેજ છે કે જે આપણને 18% જોવા મળે છે અને P2O5 બે કન્ટેન્ટ આપણને જોવા મળે છે. તો P2O5 છે કે જે 46% હોય છે અને નાઇટ્રોજન 18% જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે એમોનિયામાંથી નાઇટ્રેટમાં રૂપાંતરણ કરવામાં કયા બેક્ટેરિયા જવાબદાર હોય છે? એટલે કે જ્યારે એમોનિયામાંથી નાઇટ્રેટમાં જે રૂપાંતરણ થતું હોય છે એ માટે નાઇટ્રોસોમોનાસ નામના જે બેક્ટેરિયા છે કે જે જવાબદાર હોય છે. અને આપણે નાઇટ્રેટમાંથી જ્યારે નાઇટ્રેટમાં રૂપાંતરણ થતું હોય છે એટલે કે NO2 માંથી જ્યારે NO3માં રૂપાંતરણ થતું હોય NO3 તો આ જ્યારે રૂપાંતરણ થતું હોય છે, આ જે NO2 છે કે જેને આપણે નાઇટ્રાઇટ કહીએ છીએ. શું કહીએ છીએ? નાઇટ્રાઇટ. તો નાઇટ્રાઇટમાંથી નાઇટ્રેટ, આ જે છે એ નાઇટ્રેટ અને આ નાઇટ્રાઇટ. તો NO2 માંથી જ્યારે NO3 બને ત્યારે શું જવાબદાર છે? તો કે નાઇટ્રોબેક્ટર. શું જવાબદાર છે? નાઇટ્રોબેક્ટર. અને નાઇટ્રોસોમોનાસ છે કે જે એમોનિયા એટલે કે NH3 માંથી NO2માં રૂપાંતરણ કરવા માટે NH3 માંથી NO2 એમાં રૂપાંતરણ કરવા માટે શું જવાબદાર છે? તો નાઇટ્રોસોમોનાસ બેક્ટેરિયા જવાબદાર છે. આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. વ્યવસ્થિત રીતે તમે યાદ રાખી લેજો કે એમોનિયા એટલે કે NH3 માંથી જ્યારે NO2 એટલે કે નાઇટ્રાઇટ, તો એમાં જ્યારે રૂપાંતરણ કરવામાં આવે નાઇટ્રાઇટમાં, અહીં ટ્રાઇટ આવશે, નાઇટ્રાઇટ NO2 એટલે નાઇટ્રાઇટ અને નાઇટ્રાઇટમાંથી NO3 એટલે કે નાઇટ્રેટ. NO3 એટલે શું છે? નાઇટ્રેટ. અને એ જે રૂપાંતરણ થતું હોય ત્યારે નાઇટ્રોબેક્ટર જે છે કે જે જવાબદાર હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ટમેટાના પાકમાં કેવું પરાગનયન જોવા મળે છે? તો જો આપણે ટમેટાના પાકની વાત કરવામાં આવે તો ટમેટાના પાકમાં સ્વપરાગનયન જોવા મળે છે. શું જોવા મળે છે? સ્વપરાગનયન એટલે કે સેલ્ફ પોલિનેશન. સ્વપરાગનયન એટલે શું છે? સેલ્ફ પોલિનેશન. અને પરપરાગનયન એટલે ક્રોસ પોલિનેશન. અહીંયા છે સેલ્ફ પોલિનેશન અને પરપરાગનયન એટલે ક્રોસ પોલિનેશન. તો ટમેટાના પાકમાં આપણને સેલ્ફ પોલિનેશન જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા ડુંગળી આવશે. ડુંગળીમાં કયું તત્વ પુષ્કળ માત્રામાં જોવા મળે છે? તો ડુંગળીની જો વાત કરવામાં આવે તો ડુંગળીમાં વિટામિન બી જે છે કે જે પુષ્કળ માત્રામાં જોવા મળે છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે વિટામિન બી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે પૂષા ભારતી એ શેની પ્રખ્યાત જાત છે? શું છે? પૂષા ભારતી. તો પૂષા ભારતીની જો વાત કરવામાં આવે તો પૂષા ભારતી એ
પાલકની પ્રખ્યાત જાત છે? અહીં આપણો રાઈટ આન્સર આવશે પાલક. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા પ્રકારની જીવાતની ઈયળ સી આકારની જોવા મળે છે? તો સી આકારની જે ઈયળ હોય છે કે જે આપણને આવી રીતે આમ જોવા મળતી હોય છે એ સી આકારની ઈયળ છે. ઘેણ એટલે કે વ્હાઇટ ગ્રબ કે જેની ઈયળ હોય છે સફેદ કલરની અને આગળથી આપણને બ્રાઉનિશ કલરનું હેડ જોવા મળતું હોય છે અને બાકી એનો જે આકાર હોય છે એ સી ટાઈપનો જોવા મળતો હોય છે. તો સી ટાઈપની જે ઈયળ હોય છે કે જે આપણને ઘેણની જોવા મળે છે એટલે કે વ્હાઇટ ગ્રબ. શું છે? વ્હાઇટ ગ્રબ. ગ્રબ વ્હાઇટ ગ્રબ છે એટલે કે ઘેણ કે જેની આપણને લાર્વા છે એ સી આકારની જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બોર્ડેક્સ મિક્સચર એ કોણે બનાવ્યું હતું? તો બોર્ડેક્સ મિક્સચર છે કે જે પી.એ. મિલાર્ડેટે બનાવેલું હતું. કોણે બનાવેલું હતું બોર્ડેક્સ મિક્સચર? તો બોર્ડેક્સ મિક્સચર છે કે જે પી.એ. મિલાર્ડેટ છે કે જેમને બનાવેલું હતું. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે પી.એ. મિલાર્ડેટ કે જેમણે બોર્ડેક્સ મિક્સચર છે કે જે બનાવેલું હતું. ત્યારબાદ આપણે આગળ જો વાત કરીએ તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટમેટામાં કોકડવા એ શેના લીધે થાય છે? તો ટમેટામાં જે લીફકલ છે કે જે સફેદ માખીના લીધે થાય છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે સફેદ માખી કે જેના લીધે ટમેટામાં કોકડવાનો રોગ છે એ ફેલાતો આપણને જોવા મળતો હોય છે. અને કોકડવાના જો રોગની વાત કરવામાં આવે તો કોકડવાના રોગમાં પાન હોય છે કે જે કોકડાઈ જતા જોવા મળતા હોય છે. અને ત્યારબાદ આજની એમસીક્યુ સિરીઝ છે કે જેનો આજનો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, મરચીમાં કોકડવા શેનાથી થાય છે? તો મરચીમાં કોકડવાની જો વાત કરવામાં આવે તો મરચીમાં કોકડવા એ થ્રિપ્સ અને સફેદ માખી એટલે કે આપેલ બંને રાઈટ આન્સર છે. મરચીમાં કોકડવા છે કે જે થ્રિપ્સ અને માખી બંનેના લીધે થાય છે. તો ફ્રેન્ડ્સ આજની આપણી એમસીક્યુ સિરીઝ છે કે જે પૂર્ણ થાય છે અને ફરી આપણે કાલે મળીશું નવી એમસીક્યુ સિરીઝમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.